જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. સમુદ્ર મંથનનું ઝેર શિવે પીધું, નહીં તો તે સૃષ્ટિમાં ભયંકર વિનાશ થયો હોત. જો ન પીધું હોત તો આજે પણ ઝેરી સાપ ગરોળી જેવા ઝેરી જીવો, મચ્છરો, ઝેરી વનસ્પતિઓ પૃથ્વી પર આજે પણ છે. તેનું કારણ છે કે શિવજી જ્યારે ઝેર પીતા હતા, એ પીતા પીતા શિવજીના ગાલ પર થયેલા રેલા તે આવા ઝેરી જીવો પર પડ્યા, વનસ્પતિઓ પર પડ્યા, તેથી આ બધા ઝેરી થયા. આવો જાણીએ શિવજીએ ઝેર પીવાનું અને પેટમાં નહીં ઉતારતા કંઠમાં જ ભરી રાખવાનું મહત્વ શું છે. શિવજીનું જ્ઞાન આ જીવનની રાહ બતાવે છે. તમામ દેવોની રીત ભાત સાથે પશુઓને રાખવા, સાથે હથિયારોને ધારણ કરવા શું સૂચવે છે. જબરજસ્ત માનવ જીવવા માટેના આ તમામ રસ્તાઓ સૂચવે છે. શા માટે એમના પ્રાગટ્યના દિવસો આપણે ઉજવીએ છીએ? શું મહત્વ છે? આ જગતમાં એટલું બધું જાણવાનું છે કે જિંદગીના શ્વાસોશ્વાસ પણ ઓછા પડે, આપણું જીવન ઓછું પડે એટલું જાણવાનું છે. આવો, સમુદ્ર મંથન શું છે? એનું આધ્યાત્મિકકરણ શું છે? શા માટે ભાગવતજીમાં સમુદ્ર મંથનનો સ્કંદ બહુ જ વિસ્તારથી કહેવામાં આવ્યો છે? કારણ કે આપણું જીવન જ સમુદ્ર છે અને તેથી તો સંસારને સાગર કહ્યો છે. કોઈ પણ મેપ તમે જુઓ, પેસિફિક મહાસાગર, અરબી મહાસાગર, આ બધા સાગરોના નામો લખેલા છે, પણ ક્યાંય સંસાર સાગરનું ચિત્ર છે? ક્યાંય સંસાર સાગરનું કોઈ ડેસ્ટિનેશન છે? કારણ કે જે દેખાતો નથી સંસાર સાગર, માત્ર અનુભવાય જ છે. જેમ સાગરમાં ઝેરી જીવો છે, મંથન કરતાં કરતાં જે ઝેરને ફીણ દેખાય છે, તેમ સંસાર સાગરમાં પણ વિરોધી લોકો જીવ ઝેરી જેવા જ છે. ન ગમતા સ્વાર્થી સંબંધો, આ બધું ઝેર છે. વધારાના વ્યવહારો કરવા પડતા વ્યવહારો, તો દરિદ્રતા, પરિવારના પરિતાપો, ગમે તેટલું કરીએ છતાં પણ કોઈને કદર ન હોય, આ બધી વાતો ઝેર જેવી જ છે. અરે આપણને કોઈ વસ્તુ ન ભાવતી હોય તો એ પણ આપણે કહીએ મને ઝેર જેવી લાગે છે. કદરહીન સમાજ જેવા તત્વો આપણને ઝેર જેવા લાગે, અને છતાંય ઝેર પીવું પડે. કારણ કે મેન ઇઝ એ સોશિયલ એનિમલ. અહીં શિવ સમજાવે છે કે બેટા, આ ઝેર તારે પીવું જ પડશે. ન એકાકી રમતે, તું એકલો રહી શકતો નથી, તને બીજાની જરૂર પડશે. અને બીજો આવ્યો એટલે ખટપટ શરૂ થશે, અને એ ખટપટ ઈર્ષામાં પરિણમશે, અને એ ઈર્ષા ઝેરી બની જશે. બસ અહીં આ શિવ સમજાવી રહ્યા છે. તને નથી ગમતું તે તારે અપનાવવું જ પડશે. હા, નહીં તો એકલા પડી જવાશે. શિવજી કહે છે, યાદ રાખજે, મેં ઝેર પીધું પણ પેટમાં નથી ઉતાર્યું, કંઠમાં એટલે ગળામાં રાખ્યું. તારે પણ આવા ઝેર પીવા પડશે. તે અત્યાર સુધી પીધા પણ છે, અને નેવર નો, હજી કેટલા ઝેર આવશે જીવનમાં, મૃત્યુ આવે ત્યાં સુધીમાં. જો ન ગમતું તું પેટમાં રાખીશ તો તારો સ્વભાવ બગડી જશે. તારામાં સદાય નફરત ફેલાઈ જશે. ક્રોધ અને ઈર્ષાથી તારી અંદરનો સ્વભાવ બગડી જશે. તું ઘેરાઈ જઈશ, તારી અંદરનો સ્વભાવ બગાડીશ નહીં. અગર જો તું ઓકી નાખીશ તો ઝઘડો થશે, વેર વધશે. માટે ન ગમતું જે આવ્યું છે તેને ગળા સુધી જ રાખવાનું. ખબર નથી, નેવર નો, ભવિષ્યમાં કદાચ એ જ વ્યક્તિની તને જરૂર પડે. પણ બહુ કઠણ છે પ્રભુ. જે કઠણ છે એને જ તારે અપનાવવું પડશે. આજ નહીં તો કાલ પણ તારે અપનાવવું પડશે. નહીં તો એકલો પડી જઈશ, અને કાં ઝઘડા થશે, કાં તારો સ્વભાવ બગડશે. અને જે સ્વભાવ બગડશે તો આત્મા દુઃખી 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 થશે. આત્મા દુઃખી થશે તો જન્માંતર બગડી જશે.